આપણે ઓલરેડી મેળામાં પહોંચી કાકાઠવાળો બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજનો બ્લોગ આપણે ખાસ કરીને મેળા માટે જ બનાવેલો છે। તો આપણે જવાનું છે મેળામાં, અને મેળો છે આપણા ગામની બાજુમાં 2 કિલોમીટર દૂર ગંગનાથજીના મંદિરે આજોઠા ગામની અંદર। તો મેળો કેવો રહ્યો તો હું તમને આગળ બતાવીશ। તો બ્લોગમાં ક્યાંય જાતા નહીં મિત્રો, બના રહેજો, લાસ્ટ સુધી બ્લોગ જોજો, તમને પણ મજા આવશે અને મેળામાં કેવો આપણે આનંદ કર્યો એ પણ હું બતાવીશ। તો બ્લોગમાં બના રહેજો। તો મિત્રો ફટાફટ આપણે આપણી ગાડી લઈને મેળા તરફ જવા નીકળી ગયા। જોઈ શકો છો સૂર્યાભાઈ પણ મજામાં છે, કેમ કે મેળાની અંદર ફરવાની કંઈક મજા એને અલગ આવે છે। મેળાનો બહુ મિત્રો શોખીન છે, જોઈ લો। આપણે ફટાફટ આપણી એક્ટિવા લઈને નીકળી ગયા મેળા તરફ સૂર્યાભાઈને લઈને। તો બહુ ઝાઝો દૂર નથી મિત્રો, ફટાફટ આપણે પહોંચી જશું। જોઈ લો આજોટાથી મેઘપુર માત્ર 2 કિલોમીટર જ છે, એટલે 2 કિલોમીટર કંઈ વાર ન લાગે। તમને બતાવીશ મિત્રો આગળ મેળાની અંદર કેવી આપણે મોજ કરી। તો મિત્રો આપણે ઓલરેડી મેળામાં પહોંચી ગયા છે। તો મિત્રો આપણે ઓલરેડી મેળામાં પહોંચી ગયા છે, કે હાલીને વોકિંગ કરવાનું। તો મિત્રો ખાસ કરીને જો આપણે મેળાની અંદર આવ્યા ને તો ખાસ કરીને આના માટે છે, આ છે ટપારસ મિત્રો, અને સૌરાષ્ટ્રની અંદર બહુ ફેમસ છે મિત્રો। ટપારસ આખી એક અલગ જ મજા છે, અને બહુ જેને આપણે જૂનું કહીએ હજી પરંપરાગત અમુક વિસ્તારની અંદર ચાલ્યું આવે છે। તો તમે પણ જોઈ લ્યો ટપારસ કેવા હોય છે। તો મિત્રો મેળાની અંદર ટ્રાફિક તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેટલી ટ્રાફિક છે। ટ્રાફિક હતી મિત્રો, અને મેળાની અંદર ખૂબ મજા આવી। આ છે મિત્રો ગંગનાથજીનું ગંગનાથજી મહાદેવ મંદિર છે આપણે આજોઠાની અંદર, સરસ્વતી નદીના કાંઠે સરસ મજાનું। આ એક સરસ મજાનો મિત્રો મેળાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે। એક અલગ જ આયોજન છે મિત્રો, એક અલગ મજા છે। આપ પણ કોઈક વાર આવજો, આવે છે શ્રાવણ મહિનાની અંદર વરસાદ હતો પણ વાંધો નથી મિત્રો, એટલો બધો વરસાદ નહોતો, માણસ હેરાન થાય, બહુ મજા આવે મિત્રો મેળાની અંદર। તો અવશ્ય આપો થોડી મુલાકાત લેજો। અને મિત્રો આપણે આવી ગયા છે ગંગનાથજી મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે। આ છે મિત્રો સરસ મજાનું આપણે મહાદેવ મંદિર, ગંગનાથજી મહાદેવનું એક સરસ મજાનો પીપળો છે મિત્રો। તો અહીંયા દર વર્ષની જેમ અમે પણ અહીંયા રાખડી છોડવા માટે આવીએ છીએ પીપળાની અંદર। તો તમને પીપળો પણ હું તમને બતાવીશ આગળ। આ છે સરસ મજાનું ગંગનાથજી મહાદેવનું મંદિર। તો આપણે બધાને દર્શન કરાવી દીધા છે મિત્રો ગંગનાથજી મહાદેવજીના મંદિરના। તો આગળ ચાલો હું તમને એ પીપળો બતાવું કે જ્યાં અમે દર વર્ષે રાખડી છોડવા માટે ખાસ કરીને આવીએ છીએ। તો મિત્રો આ છે એ પીપળો, સરસ મજાનો બહુ જૂનવાણી પીપળો છે મિત્રો, સરસ્વતી નદીને કાંઠે, અને પરંપરાગત અમે અહીંયા રાખડી છોડવા આવીએ છીએ। સૂર્યાભાઈએ પર રાખડી છોડી નાખી, અને આપણે પાણી પાઈ દઈએ પીપળા દેવને। તો જોઈ શકો છો મિત્રો આવો નજારો હોય છે મેળાની અંદર। તો ખાસ કરીને તો અમે તમને આગળ બતાવ્યું કે ટપારસ માટે અમે આવીએ છીએ। ટપારસ અહીંનો ફેમસ છે મિત્રો, ખાસ કરીને આજોઠા ગામનો। મિત્રો આપણે પીપળા દેવને પાણી પાઈ દીધું છે ઓલરેડી, રાખડી પર છોડી નાખી છે। હવે આગળ જાઉં આપણે મેળામાં
તો મિત્રો આ છે આપણી સરસ્વતી નદી, જેને માતા કહીએ છીએ મિત્રો. તો આ નદી છે આપણે ત્રિવેણી સંગમની પણ એક ભાગ જ છે. ત્રિવેણી સંગમની અંદર સરસ્વતી, કપિલ અને હિરણનો સમાવેશ થાય છે, જે સોમનાથ મળે છે. તો આ એ જ નદી છે મિત્રો, સરસ્વતી નદી, જેનો તમે વ્યૂ જોઈ શકો છો. અને આગળ જતાં આપણે એક ફ્રેન્ડ મળી ગયા, મારા ગામના જ છે મિત્રો ફ્રેન્ડ. તો એની સાથે એક સેલ્ફી લઈ લીધી. આ બધા આપણા ફ્રેન્ડ છે મિત્રો. સેલ્ફી લઈ અને આપણે ત્યાંથી નીકળી ગયા મેળા તરફ. તો મિત્રો આવી રીતના હોય છે આજોઠાનો મેળો. તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણે જઈશું ફરી પાછા એક ટપારાસની ઝલક જોવા માટે. તો મિત્રો તમે બન્યા રહેજો બ્લોગની અંદર. હું તમને બતાવીશ ટપારાસની ફરી એક ઝલક, કેમ કે આપણો પ્રિય છે મિત્ર ટપારાસ, આપણને ખૂબ જ ગમે છે. અને આ વસ્તુ એવી છે મિત્રો કે ક્યારેક જ જોવા મળે છે. તો તમે પણ સુખથી નિહાળજો મિત્રો. મિત્રો આપણે નિહાળી ચૂક્યા છે ફરી પાછા એકવાર ટપારસ. તો તમે પણ જોઈ લીધા કેવા હોય છે ટપારસ. તો મિત્રો આ વસ્તુ એક સૌરાષ્ટ્રમાં જ મોટા ભાગે જોવા મળે છે. અમુક વિસ્તારોમાં તો લુપ્ત થતા જાય છે મિત્રો. કારણ જોવાની એક મજા અલગ હોય છે મિત્રો. અને રમવાનું પણ એક અલગ સ્ટાઇલમાં રમે છે મિત્રો. અંદાજિત આ કુદરતી છે. તો આપણે આગળ નિહાળીશું. આપણે બે ફ્રેન્ડ મળી જશે મિત્રો, જોઈ શકો છો. તો આગળ આપણે મેળો નિહાળીશું મિત્રો. સુરિયાતભાઈ જતી રહ્યા છે રમકડા પર. શું લેવું છે મને હજી કંઈ ખ્યાલ નથી પડતો. શું લેવું છે એ તો બાઇક પર છે. હજી રમકડા નથી હોતી અત્યારે. શું લેવું ફુગા ઉડાડવા માટે નીકળી લીધું છે. ખ્યાલ નથી શું કહેવાય એને મિત્રો. તો મિત્રો આવી રીતના હોય છે મેળો. તમે જોઈ શકો છો. થોડો કિચડ જેવું તો હતું નીચે, પણ નો પ્રોબ્લેમ. મેળાની મોજ લેવાવાળા તો ગમે તેમ લઈ શકે છે કિચડની અંદરમાં. તો તમે પણ જોઈ શકો છો મિત્રો કે આવી મોજ આવી મેળાની અંદર. તો મિત્રો તો મિત્રો આ હતો આજનો આપણો મેળો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અચૂકથી જણાવજો. અને વિડીયો જોવા બદલ આપનો ખૂબ આભાર. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સોમનાથ. બાય બાય.